ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. શું તમે તરબૂચ ખાઓ છો કે નથી ખાતા? જો ના ખાતા હોય તો આજથી જ તરબૂચ ખાવાનું ચાલુ કરી દો. કારણ કે શું છે કે તરબૂચ ઉનાળાની ગરમીમાં તો તરબૂચ ખાવું જ જોઈએ. જો તમે તેના ફાયદા જાણશો તો આજથી જ ચાલુ કરી દેશો. આસાનીથી મળી આવતું આ ફળ મોટે ભાગે બધા જ વ્યક્તિઓ ખાઈ શકે છે. કારણ કે એમાં શું છે કે 90% જેટલું પાણી હોય છે. તરબૂચમાં 90% પાણી હોય છે. એટલે શું છે કે ઉનાળાની ગરમીમાં તમે આરામથી આ ફળ ખાવું જોઈએ. અને જો તમે ખાઓ તો શું થાય કે તમને ઉનાળાની ગરમીમાં તમે કંઈક કામ કરો, તાપમાં ગયા હોય, કોઈ જગ્યાએ તમે પ્રવાસમાં ગયા હોય, એટલે કહેવાનો મતલબ છે કે ગરમીમાં શું છે તમારા પાણીની તમારા શરીરમાં પાણીની કમી થાય અને એના લીધે શું તમને ડિહાઇડ્રેશન થાય. તો આ ફળમાં પાણી વધારે માત્રા વધારે હોય છે. એટલે તમને શું છે કે પાણીની કમીથી તમે બચી શકો છો. બીજો એક એવો ફાયદો છે, ગરમીમાં તમે જો કામ કરતા હોય, કાં તો કંઈ તમારે કામ કરવાનું હોય, કાં તો જવાનું થયું કે ફરવાનું, એટલે અત્યારે શું છે આપણે એવું કામકાજ વાળું જીવન આપણું, એટલે આપણે તાપમાં જવું જ પડતું હોય છે. તો તાપને લીધે શું તમને કંઈક લૂ લાગવી એવું કહીએ, આપણે સનસ્ટ્રોક કહીએ. તો એના લીધે શું છે તમને માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી જેવું થવું, તાપમાં પેટમાં કંઈક ગળપથ્થર લાગવી, એટલે આ બધા સનસ્ટ્રોકના જે ચક્કર આવવા, એ બધા પ્રોબ્લેમ એ તમે ફેસ કરવા પડે. એટલે તમને એ બધા લક્ષણો દેખાય આવે. એટલે એક શું કહેવાય, સનસ્ટ્રોકના લક્ષણો કહેવાય, લૂ લાગવી એવું કહેવાય. એટલે જો તમે આ તાપમાં કામ કરતા હોય એ દરમિયાન જો તમે આ બહારના જે માર્કેટના જે ખોટા બીજા બિનજરૂરી પીણા પીવો, એના કરતાં શું છે કે જો કદાચ તરબૂચ ખાઓ તો તમારા શરીરમાં શું છે, એક તો આ ગરમીથી તમે બચી શકો, એના અંદર પાણી વધારે હોય, અને બીજું શું તમારા શરીરમાં થોડું પાણીનું બેલેન્સ જળવાઈ રહે, અને તમારા શરીરમાં અમુક પોષક તત્વોની કમી થતી હોય એ પણ જળવાઈ રહે. તો આ રીતે જોવા જઈએ તો ઉનાળાની ગરમીમાં તો તરબૂચ ખાવું જ જોઈએ. હવે જે લોકો વજન ઘટાડવા માંગે છે, અને વજન ઘટાડવા માટે બધાને ખબર જ છે કે આપણે લો કેલેરી પર આવવું જોઈએ, તો તરબૂચમાં શું છે કે તમે એક ડીશ જો બનાવો આપણા ઘરની, અથવા 100 ગ્રામ તરબૂચ લો તો માંડ 20 થી 25 કેલેરી આવે છે એમાં. તો એ રીતે જોવા જઈએ તો જે લોકો વજન ઘટાડવા માંગે છે, લો કેલેરી પર રહેવા માંગતા હોય, તો એ લોકો માટે તરબૂચ બહુ ફાયદાકારક છે. કેમ કે તરબૂચમાં શું, એક તો પાણી વધારે મળી જાય, તમને ફાઈબર્સ વધારે મળી રહે, અને તમે કંઈક ખાધું એવું લાગે, એટલે તમારું પેટ ભરેલું લાગે, તમને બિનજરૂરી દિવસ દરમિયાન ભૂખ ના લાગે. તો આ રીતે શું છે કે તમે કદાચ ઉપવાસ કરો અને બીજા કોઈ ફળ ખાવો, એના કરતાં સારામાં સારું ફળ આ તરબૂચ કહેવાય. કેમ કે જો ગળ્યા બીજા ફળ ખાવો, કેળા અને ચીકુ, તો એમાં થોડી કેલરી વધારે હોય છે, પણ આમાં 20 થી 30 જ કેલરી હોય છે. તમે બીજો કોઈ બિનજરૂરી ફરાળી ખાવો, કે કોઈ મફળી ખાવો, કે કોઈ બીજું એવું મફળી ખાવો, તો મફળીમાં તો આટલામાં 400 કેલરી આવી જાય. પછી તમે 3-4 કપ ચા પીવો તો એક કપમાં 50 કેલરી આવે. એટલે કહેવાનો મતલબ મારો એટલો જ છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે, તો એ લોકો શું દિવસ દરમિયાન બીજું કંઈ સાઈડમાં ખાવું, ગમે તે તમે માર્કેટમાંથી કોઈ ખાઓ, લસ્સી પીવો કે આઈસ્ક્રીમ ખાઓ કે ગમે તે, તો આઈસ્ક્રીમમાં તો એક આઈસ્ક્રીમમાં 200-250 કેલરી. હવે એ જ રીતે જોવા જઈએ તો આમાં 25 કે 20 કેલરી ગણો, તો આવી કદાચ તમે દિવસ દરમિયાન 3 થી 4 ડીશ ખાઈ જાઓ તો એ 100 જ કેલરી આવે. તો વજન ઘટાડવા જે લોકો માંગે છે એ લોકો માટે ઓછી કેલરી જોવા જઈએ તો તરબૂચની ટક્કરમાં બીજું કોઈ ફળ આવી શકે એમ નથી. તો વજન ઘટાડવું હોય તો એ લોકોએ તો ખરેખર તરબૂચ ખાવું જ જોઈએ. અને જોડે જોડે તમે શું કહેવાય, ઉપવાસ બી કરી શકો છો. એટલે વજન ઘટાડવા માટે લો કેલરીમાં જવું પડતું હોય છે. તો એટલા માટે તમારે શું છે કે થોડું ખાવાનું ઓછું જ ખાવું પડે, તો જ તમે કેલરીનું બેલેન્સ કરી શકો છો. પછી બીજું શું છે કે તરબૂચનો બીજો એક મેન ફાયદો છે કે આપણે શું પાચન તંત્ર આપણું સુધારે છે. કેમ કે એમાં શું હોય છે કે એક તો પાણી વધારે હોય છે. હવે પાણી વધારે હોય છે, અને બીજું એમાં ફાઈબર્સ વધારે, રેસા તત્વો વધારે હોય છે. એટલે એના લીધે શું થાય છે કે તમારા શરીરમાં જે તમે ખોરાક ખાઓ છો એને પચાવવાની શક્તિ વધી જાય છે. પાચન તંત્ર આપણા જે ફાઈબર્સ, રેસા તત્વો કહે ને એના લીધે. એટલે તરબૂચના લીધે એક મોટો ફાયદો, જે લોકોને પેટની તકલીફ રહેતી હોય, ગેસ, એસિડિટી કે એવા અમુક પ્રોબ્લેમ રહેતા હોય, તો એ લોકોએ શું તરબૂચ ખાવું જોઈએ. અને આમ બી બીજું શું, પાચન તંત્ર માટે બીજું એક નિયમ છે કે ઓવર ઇટિંગ, એટલે વધારે પડતું જમવું ના જોઈએ.
અને કદાચ તમે રાત્રે જે લોકો વધારે ખાય છે એમના માટે તો પાચન તંત્ર બગડવાનું છે. તો એ લોકોએ શું કરવાનું, જેને પાચન તંત્ર ડિસ્ટર્બ થતું હોય એ લોકો થોડું સાંજ સૂરજ ડૂબતા પહેલા અથવા 5 થી 6 વાગ્યાની આસપાસ ખાઈ લઈ જવું જોઈએ. એટલે કહેવાનો મતલબ છે કે સાંજે જેટલું બને એટલું વહેલું ખાઓ અને રાત્રે કશું જ ના લો. રાત્રિ દરમિયાન કોઈ નાસ્તા નહીં, કોઈ ફ્રૂટ્સ નહીં, કઈ નહીં, તો તમારી પાચન તંત્ર આમ પણ મજબૂત થઈ જાય છે. અને ઊંઘ પૂરતી લો તો તરબૂચનો એક બીજો ફાયદો આ પણ છે. હવે બીજું જોઈએ તો તરબૂચમાં શું હોય છે કે અમુક એવા પોષક તત્વો હોય છે કે જેના લીધે શું થાય, તમારા હાર્ટ તમારું મજબૂત થાય છે. હવે હાર્ટ મજબૂત થાય એટલે કે તમે કદાચ જો કોઈ બીપીની ગોળી લેતા હોય તો બીપી બી કંટ્રોલ કરવા મદદ કરે. પછી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ હોય વધારે રહેતું હોય તો એને પણ થોડું લેવલ તમારું લાવે. એટલે કહેવાનો મતલબ એવો નથી કે ભાઈ બીપીની ગોળી લેતા હોય તો બંધ કરી દો અને હાર્ટની કોઈ તકલીફ હોય તો ટેબ્લેટ, એટલે ટેબ્લેટ્સ ને બધું ચાલુ રાખો. પણ જે લોકો હાર્ટના દર્દી છે તો એ લોકો માટે શું છે કે તરબૂચ સારામાં સારું છે. તો એ લોકો શું છે, છૂટથી જો તમે કેપેબલ હોય તો તરબૂચ લઈ શકો છો અને ખાઈ શકો છો. તો તરબૂચથી તમને તમારા હાર્ટની તંદુરસ્તી વધે છે. તરબૂચમાં બીજા અમુક પોષક તત્વો એન્ટીઓક્સિડન્ટ્સ બી આવેલા હોય છે કે જેના લીધે શું છે કે કહેવાય છે એવું કે આગળ જે ઉંમર જેમ આપણી થાય એમાં આપણા જે મહત્વના અંગો છે ને એ બગડતા હોય છે. તો એન્ટીઓક્સિડન્ટ્સને લીધે શું છે કે આપણા જે અંગો બગડતા હોય છે એને બગડતા રોકે છે અને અંગો ખરાબ થતા અટકે છે. તો એ રીતે જોવા જઈએ તો તરબૂચના અમુક પોષક તત્વોથી શું છે કે તમને કેન્સરનું જોખમ પણ ઓછું રહેલું છે. તો આ રીતે જોવા જઈએ તો તરબૂચથી તમે હાર્ટના દર્દીઓ પણ ખાઈ શકે છે. મોટી ઉંમરના વ્યક્તિઓ માટે શું કેન્સરનું જોખમ ઓછું કરે છે અને મોટા મોટા જે અંગો આપણા જે મહત્વના ઓર્ગન છે એને બગડતા અટકાવે છે. તો આ રીતે જોઈએ તો એ રીતે પણ હાર્ટના દર્દી માટે પણ અને ઉંમરવાળા લોકો માટે પણ તરબૂચ ખાવું ફાયદાકારક છે. તો એ રીતે જોઈએ તો બી તરબૂચ ખાવું જોઈએ. પછી બીજું શું છે કે કદાચ અમુક જેને કોઈ શરીરની શું કહેવાય ચહેરાની સુંદરતા વધારવા માટે અમુક હોય છે છોકરાઓ, કાં તો પછી કોઈ ઓલ્ડ એજમાં કોઈને જુવાન રહેવું હોય, યંગ દેખાવું હોય તો એ લોકો પણ છૂટથી તરબૂચ ખાય તો શું એમના ચહેરાની રોનક વધી શકે છે. તો તરબૂચનો એક આ પણ ફાયદો છે. હવે એક નાનો એવો પોઈન્ટ છે કે જેમાં થોડું ઘણું વિચારવું કરવો પડે કે ડાયાબિટીસના દર્દીઓએ કેવું તરબૂચ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ, આમાં થોડી ગૂંચવણો રહેલી હોય છે. કેમ કે ડાયાબિટીસ માટે આપણે જનરલી એવું કહેતા હોય છે કે ભાઈ થોડું ગળ્યું હોય એ ઓછું ખાવું જોઈએ. તો એ રીતે જોવા જઈએ તો આમાં થોડું ગળપણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ડાયાબિટીસના દર્દીઓએ ખરેખર શું કરવું જોઈએ. તો કે શરૂઆતના સ્ટેજ હોય, તમને શરૂઆતમાં સ્ટેજ હોય, હમણાં શરૂઆતના સ્ટેજમાં ડાયાબિટીસ ખબર પડી હોય, નવી ખબર પડી હોય, કાં તો તમને શરૂઆતના સ્ટેજમાં હોય, એડવાન્સ સ્ટેજમાં નહીં. જ્યારે તમે મોટા દવા તમારી હેવી ડોઝ લેતા હોય, ઇન્જેક્શન લેતા હોય ત્યારે નહીં, પણ શરૂમાં તમને ખબર પડી હોય કે મને હમણાં ડાયાબિટીસ થયો છે અથવા તમે શરૂઆતના સ્ટેજમાં હોય તો કઈ એટલી બધી તકલીફ તરબૂચ ખાવાથી થતી નથી. ઉલટા ફાયદા વધી જાય છે એના. કેમ કે તમે કોઈ દિવસ દરમિયાન કોઈ બીજું કોઈ એવું ગ્લુકોઝ શરીરમાં ગ્લુકોઝ વધે એવી કોઈ આઈટમ ખાઓ એના કરતાં શું છે કે આ ખાઓ તો એ બધાની સરખામણીમાં તરબૂચમાં શું છે, આપણા શરીરના લોહીમાં ગ્લુકોઝ તો ભળે જ છે પણ એટલી બધી નથી પડતી. જેમ કે તમે કોઈ બીજા કોઈ અમુક અન્ય આઈસ્ક્રીમ, ચોકલેટ કે એવા ગળ્યું ખાઓ કાં તો તમારા જે અનાજ ખાઓ એના કરતાં બી આમાં ઓછી તમે કોઈ કદાચ કોઈ મીઠાઈ ખાઓ તો તમારા શરીરમાં ગ્લુકોઝ વધારે બનવાની છે. તમે કોઈ આપણું જે ભોજન ખાઈએ એમાં પણ ગ્લુકોઝ બનતી હોય છે. તો પછી એ બધાની સરખામણીમાં તો શું શરૂઆતના તરબૂચમાં ઓછી જ બને છે. તો એ રીતે ડાયાબિટીસના દર્દીઓને કંઈ એટલું બધું નુકસાનકારક નથી તરબૂચ ખાવું. પણ તમે એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા હોય અને તમે એવું લાગે કે હવે તમારા કોઈ ઓર્ગન બી ડાયાબિટીસ લીધે બગડતા હોય એવું લાગે, તમને ડૉક્ટર બી સારી એવી સલાહ આપતા હોય તો પછી તમારે થોડું ઘણું વિચાર કરવો જોઈએ અને તમારા જે ડૉક્ટર શું કહે છે એના પર એ પ્રમાણે ચાલવું જોઈએ. તો ઓલ ઓવર જોવા જઈએ તો ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું જ જોઈએ. તરબૂચના કોઈ સાઈડ ઇફેક્ટ નથી એટલા બધા અને તરબૂચ ખાવાથી ફાયદા થાય છે. જેટલું મને ખબર હતી એટલું મેં તમને કીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા ગામનું નામ બી લખજો તો મને ખબર પડશે કે તમે કયા ગામના છો.